નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિસાવદર સર્કિટ હાઉસ ખાતે ભાજપા જનકલ્યાણ મંચની પ્રથમ ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મળી। તાજેતરમાં વિસાવદર સત્તાધાર રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ ખાતે ભાજપા જનકલ્યાણ મંચની પ્રથમ ગુજરાત કારોબારી બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શન શાહની અધ્યક્ષસ્થાને મળી હતી। વિસાવદર ભાજપા જનકલ્યાણ મંચના સભ્યો અને ગુજરાતભરથી દરેક જિલ્લામાંથી આવેલ આમ બહોળી સંખ્યામાં ભાજપા જનકલ્યાણ મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય આશય ભારત સરકાર તરફથી મળતા લાભ તેમજ ભારત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ ગામડાના જન સુધી પહોંચે તે બાબત ઉપર રહ્યો હતો। આ બેઠકમાં ભાવિનભાઈ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી તેમજ રમેશભાઈ પનારા રાષ્ટ્રીય પ્રભારી તથા લક્ષ્મણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ હરિભાઈ પરમાર તથા આશીષભાઈ રાઠોડ તથા પ્રવીણભાઈ આંબેડા તેમજ ભરતભાઈ ગોહિલ તથા રમેશભાઈ મકવાણા તથા નરેન્દ્રભાઈ ભસવલા અને નાનજીભાઈ દાફડા તેમજ ભરતભાઈ વિકમા તથા અરવિંદભાઈ ગેગડા તથા મોહનભાઈ પરમાર તથા અરવિંદભાઈ ચાવડા તથા દિનેશભાઈ સોલંકી તેમજ દિલીપભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના મંતવ્યમાં ખાસ કરી સરકાર તરફથી લોકોના કલ્યાણ થાય તેવી બાબતો નાનામાં નાના લોકો સુધી આ ભાજપા જનકલ્યાણ મંચના કાર્યકર્તા પહોંચાડે તેવી અપેક્ષા રાખી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય અનુજાતિ ઉપાધ્યક્ષ ભરતભાઈ પી દાફડાએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર।